રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે શું અગત્યના સમાચાર. વંથલીના કણજરી ગામે ડમ્પર બાઇક અકસ્માત બાદ તંગદિલી, ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકાના કણજડી ગામે ગંભીર અકસ્માત બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ઓજેતા નદી તરફ જતા ખાલી ડમ્પર સાથે બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બાઇક ચાલક પિયુષ મહેતરનો ગ્રામજનો દ્વારા તાત્કાલિક ખાનગી વાન મારફતે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતથી ઉશ્કેરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કરતા એક ડમ્પરને સળગાવી દીધું હતું. સાથે જ અન્ય 3 ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના સમાચાર છે. ઘટનાની જાણ થતાં વંથલી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે 50 ટનથી વધુ રેતી ભરેલા અને બેદરકારીપૂર્વક ગામના મેઇન રોડ પર દોડતા આવા ડમ્પરો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ભીમા રણમલ ઝાલા. આ ઓવરલોડ અહીંયા હાલે છે, અવારનવાર એક્સિડન્ટ થાય છે. મારા ભાણેજનો હમણાં એક્સિડન્ટ થયું, દવાખાને દાખલ છે. ને આવો ડમ્પર બંધ કરાવો ને આવો લીગલી હાલે તો અમને વાંધો નથી, પણ ઓવરલોડ હાલે છે બધે. કેટલી કોઈ સાઈડે નથી આપતા. તમને કહો બધા પરેશાન છે આમાં, બધા ધૂળ ભરાઈ રહ્યા છે, હાલે છે. આ ડમ્પર કોઈને સાઈડે નથી આપતા પાછા. અને 80-90 ટન ભરીને હાલે, 50-50 ટનની ગાડીઓ હાલે, રોડ તોડી નાખ્યા.